શ્રી વલ્લભ છે. કૃષ્ણ નામ સહસ્ત્રસ્ય શ્રી પુરુષોત્તમ સહસ્ત્રનામની રચના મહાપ્રભુજી કરી. ગોપીનાથજીનો એવો નિયમ હતો, મહાપ્રભુજીના જ્યેષ્ઠ લાલ રોજ આખું ભાગવતજીનું પારાયણ પૂરું કરે પછી જ અન્ન જળ લે. આવો એમનો નિયમ. અને 3 દિવસે આખું પારાયણ પૂરું થાય અને પછી અન્ન જળ ગ્રહણ કરે. એવા તપસ્વી આચાર્ય. હવે શરીર સુકાવા લાગ્યું. શરીર સુકાયું, મહાપ્રભુજીની દ્રષ્ટિ પડી કે બાબા આપનું આમ શરીર સુકાય છે કે? ત્યારે કહ્યું કે મેં એવો સંકલ્પ કર્યો છે રોજ ભાગવતજીનું પારાયણ કરવું અને જ્યારે પૂરું થાય પછી જ અન્ન જળ ગ્રહણ કરવું. એ પહેલા દાણો પણ મુખમાં નહીં મૂકવો. 3 દિવસે વારો આવે ને શરીર સુકાતું જાય. અને ત્યારે મહાપ્રભુજી કૃપા કરી પુરુષોત્તમ સહસ્ત્રનામની રચના કરી અને કહ્યું બાબા કાલથી આ પુરુષોત્તમ સહસ્ત્રનામનો આ પાઠ કરજો, સમગ્ર ભાગવતજીનું ફળ આપને મળશે. અને આજે પણ પુરુષોત્તમ સહસ્ત્રનામનો પાઠ કરો, સમગ્ર ભાગવત પારાયણનું પુણ્ય મળે છે. અને એ રીતે જ્યારે ગોપીનાથજીને રોજ ભાગવતજી પારાયણ કરતા જોયા તો ગુસાઈજીને થયું મારે પણ કઈ નિયમ લેવો જોઈએ. તો ગુસાઈજીનો નિયમ હતો રોજ 10મ સ્કંદનું પારાયણ કરતા પછી અન્ન જળ લેતા. એમને અવેર થઈ જતી. એટલે મહાપ્રભુજીએ ત્રિવિધ નામાવલી રચી છે. અને ત્રિવિધ નામાવલીમાં સમગ્ર 10મ સ્કંદની ઠાકોરજીની લીલાના નામોનું સંકલન છે. આમ ઠાકોરજીના 1000 નામ કહેવા વાળા શ્રી મહાપ્રભુજી છે. અદ્ભુત છે પુરુષોત્તમ સહસ્ત્રનામ. જો ભાગવતજી જ્યારે તમે કોઈ અધ્યયન કરતા હો, વાંચન કરતા હો, તો પુરુષોત્તમ સહસ્ત્રનામના એક સ્કંદના નામાવલી પહેલા જુઓ અને પછી ભાગવતજીના એક અધ્યાય આદિનું તમે જો દર્શન કરો, પાઠન કરો, તો મહાપ્રભુજીએ કેવી સુંદર અદ્ભુત રીતે પુરુષોત્તમ સહસ્ત્રનામ રચ્યા છે. સમગ્ર ભાગવતજીનું સંકલન એમાં આવી જાય છે. કારણ કે સ્વયં ભાગવત રૂપ તો મહાપ્રભુજી છે. શ્રી ભાગવત તત્વજ્ઞમ છે. ભાગવતના તત્વને જાણનારા મહાપ્રભુજી છે. એ ભાગવત સમુદ્રનું મંથન કરવા વાળા મહાપ્રભુજી છે. અને એમણે મંથન કરી આ સહસ્ત્ર નામો પ્રગટ કર્યા છે. અને એટલા માટે ગુસાઈજી પ્રભુચરણ મહાપ્રભુજીને વંદન કરતા કહ્યા કૃષ્ણ નામ સહસ્ત્રસ્ય વક્ત્રે નમઃ. આગળ નામ 56મા નામને ગુસાઈજી પ્રભુચરણે દર્શન કરીને કહ્યું ભક્ત પરાયણાય નમઃ. 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 શ્રી મહાપ્રભુજી ભક્તોને આપના નિજ ભક્તોને પરાયણ છે. નિજ ભક્તોને પરાયણ, એમના ઉદ્ધાર કરવામાં તત્પર, એમાં સ્નેહ રાખવા વાળા. નિજેચ્છાતઃ કરિષ્યતિ એ શ્લોકની ટીકામાં એક વાત એમ પણ કરવામાં આવી કે નિજેચ્છાતઃ કરિષ્યતિ એટલે પ્રભુ એની નિજ ઈચ્છા પ્રમાણે કરશે. બીજો એક ભાવ એમ બતાવ્યો નિજજનોની ઈચ્છા પ્રમાણે કરવા વાળા. નિજેચ્છાતઃ કરિષ્યતિ એટલે કે પ્રભુની ઈચ્છા મનમાં ક્યારે જાગે? આ વૈષ્ણવના હૃદયમાં જ્યારે કોઈ મનોરથ યા ભાવના જાગે ને, એ વૈષ્ણવનો મનોરથ નથી હોતો, એ ઠાકોરજી આપેલો મનોરથ હોય છે. આ પ્રભુએ પ્રેરેલો મનોરથ હોય છે. ત્યારે આપણને સભાનતા આવી જઈએ આ મારો વિચાર નથી, આ ઠાકોરજી આપેલો વિચાર છે. જો ઘણીવાર પ્રભુ કોઈની જીભનો ઉપયોગ કરીને બોલે, કોઈની આંખનો ઉપયોગ કરીને જુએ, કોઈના હાથનો ઉપયોગ કરીને મદદ કરે, પણ એ સમય આપણી અંદર સભાનતા જોઈએ. હમણાં આ નથી બોલ્યા, આમની જીભનો ઉપયોગ કરીને ઠાકોરજી મારા માટે બોલ્યા છે. હમણાં આમણે નથી જોયું, ઠાકોરજીએ મારે આ સત્કર્મને જોયું છે, આમની આંખનો ઉપયોગ કરી. આ વ્યક્તિનો હાથ આપણને દેખાઈ જાય અને એનો આભાર માનીએ, પણ એ હાથમાં ઘણીવાર ભગવાનનો હાથ હોય છે, એ આપણને દેખાતો નથી. એ પ્રભુએ હાથ લાંબો કરેલો છે. ઘણીવાર પ્રભુ કોઈ ને કોઈ વ્યક્તિનો ઉપયોગ કરી આપણી મદદે સામે ઉભા હોય છે, પણ આપણને વ્યક્તિ દેખાય છે, પણ એની ભીતર આપણી મદદ માટે પ્રવેશેલા એક ક્ષણે ભગવાન આપણને નથી દેખાતા. એક ક્ષણે એની ભીતર આપણા માટે ભગવાને પ્રવેશ કરેલો હોય છે. અને જ્યારે એ દેખાય ને ત્યારે ઉપકાર ભગવાનનો માનવો છે. આપણી તકલીફે થોડીક મદદ કરે ને અને 10 વાર થેન્ક યુ કહી દઈએ, પણ જન્મથી લઈને આજ સુધી જે મદદ કરતો આવ્યો એ ભગવાનના ઉપકારો આપણને દેખાતા જ નથી. ઘણા તેમ થાય ભગવાનને મારી જોડે જ શું વાંધો છે,
મારું જ કંઈ થતું નથી, બાકી બધાનું થાય. અરે તને જન્મ આપ્યો એ ઓછો છે? તને આંખો આપી, તને હાથ આપ્યા, તને પગ આપી, તને જીભ આપી. ભગવાને કેટલું ઘણું બધું બધાને આપેલું હોય છે, પણ આપણને જે ન મળ્યું હોય એનો જ વિચાર આવતો હોય છે. અને એટલા માટે પ્રત્યેક ઉપકારના મદદમાં ભગવાન છે. કારણ કે આપણે કોઈને મદદ કરી શકીએ છીએ, સુખી નથી કરી શકતા. સુખી તો પરમાત્મા જ કરે છે. ભગવાનનો એક ખરાબ આદત એવી છે ને, એક બહુ ખરાબ આદત ભગવાનની છે, એક જ કે બધું એ આપે પણ ક્યારેય કોઈને કહે નહીં કે મેં તને આપ્યું છે. બસ આ પ્રભુની એક બહુ ખરાબ આદત છે. અને એટલા માટે આપણને બધાને એમ થાય કે મેં મહેનત કરીને મને મળ્યું, આમાં ભગવાન વચ્ચે ક્યાંથી આવ્યા? પેલાએ આપ્યું ને મને મળ્યું, એમાં ભગવાન વચ્ચે ક્યાંથી આવ્યા? મારી હોશિયારી ને હું કમાયો, એમાં ભગવાન વચ્ચે ક્યાંથી આવ્યા? અરે તને બુદ્ધિ આપી એ ભૂલી ગયો? આપણને તેમ લાગે કે હાથમાં મૂકે ને એ જ આપ્યું કહેવાય, પણ તને હાથ આપ્યો એ કેમ ભૂલી જઈએ છીએ? આપણને હાથમાં કોઈ આપે ને તો આપેલું દેખાય છે, પણ જેને હાથ આપ્યો એ નથી દેખાતું. આપણા બધાની તકલીફ જ હોય છે. વૈષ્ણવ તો સતત તો શ્રી મહાપ્રભુજી ભક્ત પરાયણ છે, ભક્તોને આધીન છે. ભક્તો જેવી ભાવના, જેવા મનોરથો કરે, મહાપ્રભુજી એ કરવામાં તત્પર થઈ જાય છે. મહાપ્રભુજીને એમાં પ્રસન્નતા થાય છે. ભક્તોને પરાયણ મહાપ્રભુજી છે. પુષ્ટિ ભક્તિની વિશેષતા જ આ છે. ભક્ત વિરહ કાતર करुणामय डोलत पाछे लागे. सुदास जी ने तो यहां तक कहा, ये तो हमने देखा है कि भक्त विरह के कारण भगवान के पीछे पीछे जा रहे हो, पर पुष्टि मार्ग में ही ऐसा देखा कि श्याम लग्यो संग डोले, माई श्याम लग्यो संग डोले, जित जाऊं ताड़ो ही आवे, बिना बुलायो बोले. हमारे पीछे पीछे तो श्याम सुंदर हमारे पीछे आते, हमको बात नहीं करनी, फिर भी बुलाता है, फिर भी हमारा मार्ग रोकता है. भक्त विरह कातर करुणामय डोलत पाछे लागे. ભક્તોના વિરહને કારણે એ કરુણામય પરમાત્મા ભક્તોની પાછળ પાછળ ડોલે. આ તો પુષ્ટિ ભક્તિમાં જ થઈ શકે, આ બીજે ક્યાં થાય? આવો માર્ગ ભક્ત પરાયણતા જો કોઈ માર્ગમાં ભગવાનની હોય તો આ પુષ્ટિ ભક્તિમાં છે. આવા ઘણા પ્રસંગો હશે જ્યાં ભક્ત ભગવાન વગર ન રહી શકે, પણ 84-252 એવા ઘણા પ્રસંગો છે જ્યાં ઠાકોરજી ભક્ત વગર નથી રહી શકતા. જેઠ પુરુષોત્તમ દાસના દીકરા ગોપાલદાસની વાર્તા આવે ને, મદન મોહન સ્વામીજીની ખૂબ સેવા કરે, આખો દિવસ સેવામાં થાકી જાય એટલે ઉંમરે માથું રાખીને સુઈ જાય. પણ રાત્રે વિરહ થાય એટલે પુકાર કરે, હે મદન મોહનલાલ, હે મદન મોહનલાલ. અને સૈયા મંદિરમાંથી અવાજ આવે, હા શું છે ગોપાલદાસ? ઠાકોરજી જવાબ આપે, કે જયરાજ મને તો આમ બૂમો પાડવાની આદત પડી ગઈ છે, આપ કેમ જાગો છો? ઠાકોરજી કે મને જવાબ આપવાની આદત પડી ગઈ છે. તું મારા વગર નથી રહી શકતો તો હું તારા વગર નથી રહી શકતો. दोनों और प्रेम पलता है. प्रेम तो બંને બાજુ હોય છે. ભક્ત પરાયણતા પુષ્ટિ ભક્તિમાં છે. અને તમે જુઓ મહાપ્રભુજીના ચરિત્રને જુઓ તમે, જ્યારે જ્યારે ભક્તોએ જે જે મનોરથો કર્યા, ઈચ્છા પ્રગટ કરી, આપ મારા ઘરે પધારો, મુકામ કરો, મને શરણે લો, અહીંયા કોઈ લૌકિક કામના પણ જે જીવોએ કરી, મહાપ્રભુજી ભક્ત પરાયણ બની એની સર્વ કામનાઓ પૂર્ણ કરી છે. તો એવા શ્રી વલ્લભને ગુસાઈજી પ્રભુ ચરણ વંદન કરતા આગળ 57 નું નામ ઉચ્ચારણ કરતા આજ્ઞા કરે. ભક્ત્યાચારોપદેશાર્થ નાના વાક્ય નિરૂપકાય નમઃ. 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 ભક્તિના આચરણનો ભક્ત્યાચારોપદેશ. ભક્ત્યાચારોપદેષ્ટા મહાપ્રભુજી છે, પણ ભક્તિના આચારનો ઉપદેશ કરવા માટે નાના વાક્ય નિરૂપકાય નમઃ. અનેક ગ્રંથો, અનેક વાક્યો શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે. એ મહાપ્રભુજીના સર્વ ગ્રંથોનો એક જ સાર છે, ભક્તના જીવનમાં ભક્તિનો ઉદય. સ્વયં મહાપ્રભુજીએ ભક્તિ વર્ધની નામનો ગ્રંથ લખ્યો છે કે આ ભક્તિ, કારણ કે પુષ્ટિ ભક્તિ ભક્તના ભીતર બીજ વાવીને મહા ઠાકોરજીએ મોકલ્યા છે આ ભૂતલ પર. પણ એ ભક્તિનું બીજ
સુકાઈ ન જાય અને એમાંથી ઘટાદાર વૃક્ષ બને, એના ઉપાયો મહાપ્રભુજી ભક્તિવર્ધની ગ્રંથમાં આપ્યા છે. એ ભક્તિ અડગ રહે એના માટે વિવેક ધૈર્યાશ્રય નામનો ગ્રંથ આપ્યો. કેટલા કેટલા સુંદર ગ્રંથો મહાપ્રભુજી આપ્યા છે. નિરોધ લક્ષણ નામનો ગ્રંથ આપ્યો કે આ ભક્તનો નિરોધ ભગવાનમાં કઈ રીતે થાય. આ ભક્તિના આચરણ જીવનમાં પ્રગટે એના માટે અનેક વાક્યો પ્રગટ કરનારા મહાપ્રભુજી છે. ભક્તિવર્ધની ગ્રંથ અદભુત છે. પ્રેમ, આસક્તિ, વ્યસન, જે સ્નેહાદ રાગ વિનાશ સ્યાત, સ્નેહ, પ્રેમ, આસક્તિ, ભક્તિના જે સ્ટેપ બતાવ્યા મહાપ્રભુજીએ, એ બીજ દ્રઢ કેમ થાય? યથા ભક્તિ પ્રબુદ્ધાસાત તથોપાયો નિરૂપ્યતે બીજ ભાવે દ્રઢે તુ સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તના. ત્યાગ, શ્રવણ અને કીર્તન દ્વારા બીજની દ્રઢતા કઈ રીતે સિદ્ધ થાય? કઈ રીતે વૈષ્ણવના જીવનમાં ભક્તિનો ઉદય થાય અને પ્રેમ લક્ષણા ભક્તિ સુધી એ પહોંચે, એના માટે મહાપ્રભુજીએ નાના વાક્ય કહ્યા છે. આના પર ઘણો વિસ્તાર થઈ છે. અંગે નાના વાક્ય નિરૂપક તો આખો સોડસ ગ્રંથ, સુબોધનીજી, તત્વાદિમ નિબંધ, તમે આ બધા ગ્રંથોને ક્યાં ક્યાં ભક્તિના સંલક્ષમાં, ઉપલક્ષમાં યા એને ભક્તિ વધારવાની વાત મહાપ્રભુજી ક્યાં ક્યાં કરી, એના પર ઘણી વિસ્તારથી આપણે ચર્ચા કરી છે. અને એટલે સોડસ ગ્રંથમાં સૌથી પહેલો ગ્રંથ યમનાષ્ટક આપ્યો, કારણ કે ભક્તિના દાત્રી શ્રી યમુનાજી છે. અને એટલા માટે સોડસ ગ્રંથમાં સૌથી પહેલો ગ્રંથ યમનાષ્ટક, પછી બાલબોધ, સિદ્ધાંત, મુક્તાવલી આપી કે કઈ રીતે સિદ્ધાંતની ભૂમિ ઉપર આ ભક્તિ રૂપી બીજને વાવવું અને ભાવ અને શ્રદ્ધાનું જલ આપવું. કારણ કે જો સિદ્ધાંતની ભૂમિ નહીં હોય તો તમારી શ્રદ્ધા ગમે ત્યાં ભટકી જશે. અને એટલા માટે એ ભાવરૂપી જલને સિદ્ધાંતોનો ઘાટ આપવો બહુ જરૂરી છે. નહીં તો ગમે તેટલો, જેમ તમે યમુનાજીને બહુ માનો, બરાબર, આપણે બધા જ માનો. હવે મથુરામાં તમે યમુનાજીના કાંઠે રહેતા હો અને યમુનાજીમાં પૂર આવે, તમારા ઘરના 2 માળ ડૂબી જાય, 3જા માળે ચડી જાઓ, 3જા માળે પણ પાણી આવી જાય, ત્યારે તમને ધોળ યાદ આવે? આજે યમુનાજી પધાર્યા મારે ઘેર રે, આજે આનંદની લહેર, આજે આનંદ યાદ આવે? ત્યારે તો જલ કાઢો, 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 કાઢો. કેમ? મર્યાદા છૂટી ગઈ, ઘાટ છોડી દીધો. એમ જ તમારી શ્રદ્ધા પણ એવી છે. આ શ્રદ્ધા આદરણીય છે, પણ જે દિવસે સિદ્ધાંતોના ઘાટ તોડી ગમે ત્યાં વિખરાઈ જશે, પછી એ શ્રદ્ધા ઉદ્ધારક નહીં રહે. અને એટલા માટે મહાપ્રભુજી નાના વાક્ય નિરૂપક અનેક પ્રકારના વાક્યો કહી એ ભક્તિનો ઉદય કરે છે. અને ભક્તિવર્ધની આખું ગ્રંથ તમે જુઓ તો અદ્ભુત ગ્રંથ છે કે આ અત્યારના સમયમાં કલયુગમાં પણ એમ તો 84 પ્રકારની ભક્તિ શાસ્ત્રોમાં કહી છે. 84 પ્રકાર ભક્તિના કહે છે. કઈ પ્રકારની ભક્તિ? મહાપ્રભુજીએ પણ અને નારદજી તો ભક્તિ સૂત્રમાં ઘણી બધી ચર્ચાઓ કરી. સાતુ અસ્મિન પરમ પ્રેમ રૂપા અમૃત સ્વરૂપા ચ યલબ્ધ્વાપમાન સિદ્ધો ભવતી અમૃતો ભવતી દુપ્તો ભવતી. અને આ ભક્તિ એવી છે, એક ભક્તિ એવી છે જે જીવનમાં તૃપ્તિ આપી શકે છે. અને જેના જીવનમાં ભક્તિ પ્રગટ થઈ જાય ને, પછી એને ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ આ છોડવું ન પડે, કારણ કે પાકીને ખરી પડે. આ બધું ભક્તિ રૂપી વૃક્ષ જયારે ઘટાદાર થઈ જાય ત્યારે આ બધું ખરી પડતું હોય છે. એને છોડવાની મહેનત ન કરવી પડે. ભક્તિ ઉદય. અત્યારે કલયુગમાં આ બધા ઉદ્વેગોનું સમાધાન કોઈ હોય ને તે ભક્તિ છે. પ્રત્યેકના જીવન, જો આ કથા પણ બહુ મોટું સોશિયલ વર્ક છે, કે દરેકના જીવનમાં ભક્તિનો ઉદય થાય એટલે એના જીવનમાં એક પરિવર્તન, એની જીવન જીવવામાં એક પરિવર્તન આવે છે. એ ભક્તિ એને સુંદર કરી દે છે. ભક્તિ સુંદરી માયાદાસી 2 મુહૂર્ત પ્રગટાવી, એમાં નખસિક સુભગા શ્રી હરિને મન ભાવી. ગોપાલદાસજી વલ્લભાખ્યાનમાં કહે છે ભક્તિને સુંદરી કહી, માયાને દાસી કહી. જે ભક્તિને પકડે એ સુંદર બને ગોપીજનો જેવો, અને જે માયાને પકડે એ દાસ બને દાસી. તો આમ શ્રી અનેક પ્રકારના વાક્યો કહી અને ભક્તિને પ્રગટાવનારા શ્રી મહાપ્રભુજી છે. આગળ કહ્યું, સ્વાર્થોજ્જિતા ખિલ પ્રાણ પ્રિયાય નમઃ.
स्वार्थोज्जिताखिल प्राण प्रियाय नमः 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 સ્વાર્થોજ્જિતા સ્વાર્થ છોડીને જેને પોતાના સમગ્ર પ્રાણ પ્રભુને અર્પણ કર્યા છે એવા પોતાના ભક્તોને વહાલા શ્રી વલ્લભ છે જેણે પોતાનું સર્વસ્વ ઠાકોરજીને સમર્પી દીધું છે મહાપ્રભુજી તો સનાતન આજ્ઞા કરે છે સુખી થવું છે તો એક જ ઉપાય સર્વ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ બધું જ પ્રભુનું છે એમ માની એમને સમર્પણ કર તો સુખી થઈ જઈશ આ એક જ ઉપાય બાકી મારું 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 કરનાર બધા જ દુખી થાય અને પેલું કહે કે આપણે જેમ બોલીએ એમ ઠાકોરજી કરે આપણે કહીએ મારું 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 તો પ્રભુ કે તને મારું અને આપણે કહીએ તારું 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 તો પ્રભુ કે તને ભવસાગર તારું જેમ તમે બોલો એમ પ્રભુ કરે અને એટલા માટે જેણે સર્વસ્વ પ્રભુને સમર્પણ કરી દીધું છે 84-252 આદિની વાર્તા તમે જુઓ દામોદાસ સંભલવાળા જ્યારે ગયા જે બધું હતું બધું પધરાવી દીધું સર્વ સમર્પણ માણેકચંદની વાર્તામાં જુઓ હાથ જોડીને કહ્યું કે હવે સંસાર નહીં ભોગવાય બ્રહ્મ સંબંધ લીધું સર્વ સમર્પણ કરી દીધું અમારી જરૂર ન હોય તો અમને વેચી નાખો બજારમાં અને જે ધન આવે સેવામાં ઉપયોગ કરજો બાકી આ દેહ પ્રભુને દીધો હવે આ દેહથી સંસાર નહીં ભગવત સેવા કરવી છે આ સર્વ સમર્પણ પ્રત્યેક વાર્તાઓમાં તમે જુઓ જ્યારે બ્રહ્મ સંબંધ લીધું ત્યારે ખાલી બોલ્યા નથી પ્રભુને સર્વસ્વ ધર્યું તો પ્રભુએ પણ પોતાનું સર્વસ્વ એમને આપી દીધું છે આ તો પરસ્પર છે બસ પ્રભુને એટલો ભરોસો જ આપણે અપાવવાનો છે કે હે પ્રભુ તમારા સિવાય અમારું બીજું કોઈ નથી આ ભરોસો જે દિવસે ઠાકોરજી તમે ઠાકોરજીને અપાવી દીધો ને એ દિવસે તમારા કોઈ કાર્ય એવા નહીં હોય જે થયા વગર ના રહી જાય એ ભરોસો આપણે પ્રભુને નથી અપાવી શકતા એમ તો આનાથી થઈ જશે પેલાથી કરી લઈશું આનાથી કરી પેલું કથામાં અને પ્રસંગમાં કેમ કે ભગવાન ભોજન કરતા એકદમ વૈકુંઠમાં દોડ્યા દ્વાર પાસે આવ્યા અને પાછા ઉભા રહી ગયા પાછા આવીને ભોજન કરવા બિરાજી ગયા લક્ષ્મીજી પંખો કરતા હતા અને પૂછ્યું કે પ્રભુ આ કર્યું શું ભોજન કરતા હતા અને ઉભા થઈને ભાગ્યા દરવાજે આવીને પાછા કેમ આવીને બિરાજી ગયા પ્રભુએ કહ્યું કે મારા ભક્તને પૃથ્વી પર કોઈ મારી રહ્યું હતું પથ્થરો ફેંકી રહ્યા મને પોકારતો હતો એટલે હું દોડ્યો બચાવવા તો પાછા કેમ આવ્યા કે એણે પણ પથ્થર ઉપાડી લીધો ને એ મારવા લાગ્યો એટલે મને થયું કે આને પથ્થર મળી ગયો છે મારી જરૂર નથી એમ પ્રભુ ઘણી વાર આપણા માટે ઉભા થઈને દોડતા હોય છે પણ પાછા આવીને બેસી જાય કારણ કે આપણને કોઈ ને કોઈ સાધન રૂપ પથ્થર મળી જતા હોય છે અને પ્રભુને થાય કે આને સાધન મળી ગયું હવે મારી જરૂર નથી તો वो तो सब कुछ करने वाले हैं तो આમ જેણે સર્વસ્વ પોતાના પ્રાણ સુદ્ધા પ્રભુને અર્પણ કર્યા છે એવા ભક્તો મહાપ્રભુજીને અતિ પ્રિય છે એમ કહીને આગળ 59મું નામ વર્ણન કરતા ગુસાઈજી કહે તાદૃશ વેષ્ટિતાય નમઃ तादृश वेष्टिताय नमः 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 તાદૃશી જનોથી શ્રી વલ્લભ વેષ્ટિત વિઠળાયેલા છે તાદૃશ તાદૃશી કોને કહેવાય જો જીવ હોય એમાંથી દાસ બને સેવક બને વૈષ્ણવ બને ભક્ત બને ભગવદી બને અને પછી તાદૃશી બને તાદૃશી તેના જેવા કોના જેવા એ જેને ભજે છે પ્રભુને જે પ્રભુ જેવા થઈ ગયા એ તાદૃશી કહેવાય અને એ છે આ ભગવદી જનો એ તાદૃશી જનો છે આપણે ત્યાં તો ગોકુલનાથજીના પ્રસંગમાં આવે ને કે એકવાર વૈષ્ણવ પૂછ્યું કે જયરાજ આપ તાદૃશી જનોની આટલી વાત કરો છો ક્યારેક તો દર્શન કરાવો ગોકુલનાથજી કહ્યું સમય આવશે ત્યારે કરાવીશું એકવાર ગોકુલનાથજીનો જન્મોત્સવ હતો ખૂબ આનંદ ઉત્સવ થઈ રહ્યો હતો અને બધા પ્રસાદ લેવા બેઠા હતા મહાપ્રસાદ લઈ રહ્યા છે અને એક વૈષ્ણવ પ્રસાદની પાતળની સામે બેઠો બેઠો રડી રહ્યો છે નથી પ્રસાદ લેતો નથી કોઈ વાત કરતો બસ રડે જાય આજુબાજુ જે વૈષ્ણવ હતા એમને કહ્યું કે રડીને મંગલ કેમ કરે છે આટલો સુંદર ગોકુલનાથજીનો જન્મોત્સવ છે તું રડીને મંગલ કરે છે આટલો સુંદર મહાપ્રસાદ સામે પડ્યો છે પ્રસાદ લે જેટલું સમજાવે એટલું વધારે રડે
પેલા બંને વૈષ્ણવને થયું કે આ મંગલ કરે છે, જઈને ગોકુલનાથજીને ફરિયાદ કરી. આપના જન્મોત્સવમાં રડી રડીને મંગલ કરી રહ્યો છે, આપ સમજાવો. ગોકુલનાથજી પધાર્યા ને કહ્યું કે તું ઊભો થઈ જા, તારાથી પ્રસાદ નહીં લેવાય, તું ઘરે જતો. અને પેલો પ્રસન્ન થઈ ગયો, જયરાજ ખૂબ કૃપા કરી મારા ઉપર, ઊભો થઈને નીકળી ગયો. પેલા બે વૈષ્ણવને થયું કે ગોકુલનાથજી તો આટલા કૃપાળુ છે, એ વૈષ્ણવને સમજાવવો જોઈએ, પ્રસાદ લેવડાવવો જોઈએ. ઊભો કરીને મોકલી દીધો અને એ પણ હસતો હસતો ઘરે જતો રહ્યો. થયું શું? લાવ તપાસ કરી. શોધતા શોધતા એના ઘરે આવ્યા. નાનકડું તૂટેલું ફૂટેલું ઝૂંપડું હતું. દરવાજો ખટખટાવ્યો, દ્વાર ખોલ્યા અને વૈષ્ણવ આંગણે જોયા. હરખાઈ ગયો વૈષ્ણવ. આવો 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 વૈષ્ણવ અંદર પધરાવીને લાવ્યા. તૂટેલી ખાટ હતી એમાં બંનેને પધરાવ્યા, જલપાન કરાવવા લાગ્યા. આ બધું મૂકો, અમે તો જાણવા આવ્યા છે. સુંદર સુંદર ઉત્સવ ચાલી રહ્યા હતા. ગોકુલનાથજીનો આટલો સુંદર ઉત્સવ ચાલી રહ્યો હતો, આવા સુંદર મહાપ્રસાદ સામે પડ્યા હતા, તમે રડી કેમ રહ્યા હતા? અને ગોકુલનાથજી તમને ઉભા કરીને મોકલી દીધા અને પ્રસન્ન થતા થતા તમે ઘરે જતા રહ્યા. કારણ શું સમજમાં ના આવી? અમે જાણવા આવ્યા છે. ત્યારે પેલા વૈષ્ણવનું હૃદય ભરાઈ આવ્યું, આંખમાંથી અશ્રુઓ છલકાવા લાગ્યા. બોલ્યા, હું બહુ નિષ્કંચન વૈષ્ણવ છું, મારી પાસે કાંઈ નથી, તૂટેલું ઝૂંપડું છે, પણ ગુરુદેવની કૃપાથી ઠાકોરજી મારા ઘરે બિરાજે છે, સારો સમર્પિત કરીને લઉં છું. એ દિવસે ગોકુલનાથજીનો જન્મોત્સવના આવા સુંદર મહાપ્રસાદ મારી સામે પાતળમાં પડ્યા હતા. એ સુંદર મહાપ્રસાદ જોઈ મને મારા ઠાકોરજીનો રાજભોગ યાદ આવતો હતો. કારણ કે એ દિવસે હું મારા ઠાકોરજીને રાજભોગમાં સૂકો રોટલો ને મીઠું ધરીને આવેલો. અને મને એમ થાય, મારા પ્રભુ જો સૂકો રોટલો ને મીઠું આરોગ્યા હોય તો મારાથી આવી સુંદર મહાપ્રસાદ કેમ ગ્રહણ કરાય? જો કોળીઓ ગળામાં જશે તો મારા પ્રાણ બહાર નીકળી જશે. ગોકુલનાથજી તો મારા પર કૃપા કરી કે મને ઊભો કરીને મોકલી દીધો, નહીં તો કોળીઓ અંદર નાખ્યો હોત તો પ્રાણ બહાર નીકળી ગયા. ગોકુલનાથજી કહે, આ તાદૃશી જન છે, જે પ્રભુ માટે જીવે છે, જે પ્રભુના સુખ માટે જીવે છે, જે પ્રભુના થઈ ગયા છે, જે પ્રભુમય બની ગયા છે, એ તાદૃશી, આ તાદૃશી જનો છે. 84 વૈષ્ણવ તાદૃશી જનો છે, 252 જનો તાદૃશી જનો છે. એમના સંગથી આજે પણ પ્રભુ જીવો પર કૃપા કરે છે. તો એવા ભગવદીઓથી શ્રી મહાપ્રભુજી વિઠળાયેલા છે.